હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પાલક પનીર પુલાવ. જે તમે એકવાર બનાવશો તો એમાં મોંમાં સ્વાદ રહી જશે. આપણે એમાં જે પનીરના કોફતા બનાવીશું તે પણ એકદમ ટેસ્ટી એવા અને એકદમ સોફ્ટ બનશે. તમે તેને દહીંનું રાયતું કે પછી દહીં બુંદી અને અડદના પાપડ જોડે એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે પહેલાં ભાત બનાવી લઈશું. તો એ માટે મેં 1 વાડકી જેટલા ચોખા બાસમતી લીધા છે અને એને સારી રીતે ધોઈને તૈયાર કરી લીધા છે. જો તમારી પાસે ટાઈમ હોય તો એને 15થી 20 મિનિટ માટે આપણે પલળવા દેવા. મેં અહીં એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે એમાં જે બોળેલા ચોખા છે તેમાં ઉમેરી દઈશું અને એમાં આપણે ટેસ્ટ મુજબ થોડું મીઠું અને 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું, જેથી આપણા ચોખા છે ભાત તે એકદમ છૂટા છૂટા અને ફૂલેલા બનશે. આપણા ભાત હવે થઈ જવા આવ્યા છે. આપણે એને એકદમ ગળાવી નથી દેવાના. એને આપણે લગભગ 90% જેટલા જ કૂક કરવાના છે. તો હવે થઈ ગયા છે. તો આપણે એને એક કાણાવાળી ચાળણીમાં પાણી નિતારી દઈશું અને ભાતને આપણે છૂટા છૂટા કરી અને પંખા નીચે મૂકી દઈશું. આપણે હવે પાલકવાળો રાઈસ બનાવવાના છે. તો આપણે એક પાલકને બ્લાન્ચ કરી લઈશું. તો એના માટે મેં એક મોટા વાસણમાં પાણી મૂક્યું છે અને પાલકને મેં પહેલેથી જ ધોઈ રાખી હતી. તો એને આપણે ઉકળતા પાણીમાં ઉમેરી દઈશું. એમાં થોડું અમથું મીઠું અને ચપટી એટલી આપણે ખાંડ ઉમેરી દઈશું અને એને આપણે 1થી 2 મિનિટ ઉકળે એટલે આપણે એને કાઢી અને ઠંડા પાણીમાં કે પછી બરફના પાણીમાં એને આપણે કાઢી લઈશું. આવી રીતે કરવાથી આપણી પાલકનો કલર એકદમ ગ્રીન રહેશે. આપણે હવે પાલકને 2 હાથ વડે નીચોવી બરાબર પાણી કાઢી નાખી અને એને આપણે ગ્રાઇન્ડર જારમાં ઉમેરી લઈશું અને આપણે એની એક પેસ્ટ જેવી બનાવી લઈશું. જો તમને એવું લાગે તો થોડું પાણી એમાં આપણે ઉમેરી લેવું. આ રીતે મેં પાલકની પ્યુરી જેવી કરી લીધી છે અને એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. આપણે હવે એક કઢાઈમાં થોડું ઘી મૂકીશું અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં થોડું જીરું ઉમેરી દઈશું અને જીરુંને ચટકવા દઈશું. જીરું ચટકે એટલે આપણે એમાં થોડું લસણ અને મેં મોટી સાઈઝનો એક કાંદો લીધો તો તેને આપણે બહુ ઝીણો નથી કટ કરવાનો અને તે ઉમેરી અને એને આપણે લગભગ 1 મિનિટ માટે સાતળી લઈશું. આપણે એને બહુ બ્રાઉન નથી કરવાનો. હવે આપણે જે પાલકની પ્યુરી કરી હતી તે એમાં ઉમેરી દઈશું અને થોડીવાર માટે એને આપણે ફરીથી સાતળી લઈશું. આપણે હવે એમાં લગભગ 8થી 10 દાણા જેટલા ખાંડ ઉમેરી દઈશું અને થોડું એવું એમાં આપણે મીઠું ઉમેરીશું અને આપણે એમાં મરીનો પાવડર ઉમેરી દઈશું અને ફરીથી આપણે એને બરાબર હલાવી અને મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે થવા દઈશું. હવે આપણે એમાં જે ભાત બનાવીને રાખ્યા હતા તે એકદમ ઠંડા થઈ ગયા છે. તે એમાં ઉમેરી લઈશું અને એકદમ હળવા હાથે આપણે એને મિક્સ કરી લઈશું, જેથી આપણા ભાત છે તે તૂટી ના જાય. આપણે હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું અને આપણે એના પર થોડું એવું પાણી છાંટી લઈશું અને ઢાંકણ ઢાંકી અને લગભગ આપણે એને 1થી 2 મિનિટ માટે થવા દઈશું. આપણા પાલકવાળા જે ભાત બનાવ્યા છે તે એકદમ સરસ રીતે બની ગયા છે. તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે પાલક પનીરનો પુલાવ છે તો આપણે એમાં પનીર લઈ લઈશું. મેં અહીં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે અને એને સારી રીતે હાથથી મસળી લઈશું અને આપણે એને એકદમ સોફ્ટ કરી લઈશું. હવે આપણે એમાં થોડા મસાલા કરશું. તો મેં એમાં એક મોડું મરચુંને કટ કરી લીધું છે અને એમાં ઉમેર્યું છે. આદુને ગ્રેટ કરી લીધું છે. આમાં થોડો આદુનો ટેસ્ટ કોફતામાં વધારે સારો લાગે તો થોડું આદું મેં વધારે ઉમેર્યું છે. એમાં આપણે થોડો મરીનો પાવડર ઉમેરી લઈશું. થોડા એવા કલર માટે આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું. આપણે હવે એમાં થોડું એવું લસણ ઝીણું ઝીણું કટ કરી અને એ ઉમેરી દઈશું. તમે પેસ્ટ પણ ઉમેરી શકો અને થોડા એવા આપણે લીલા ધાણાને ઝીણા ઝીણા કટ કરી અને એ આપણે એમાં ઉમેરી લઈશું. આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લઈશું અને એમાં બાઇન્ડિંગ માટે જો તમારી પાસે
બ્રેડ હોય તાજી, તો આપણે એમાં એક બ્રેડને નાના નાના ટુકડા કરી અને એમાં ઉમેરી લઈશું અને પછી આપણે એને બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણે હવે એમાં થોડો બ્રેડ ક્રમ્સ ઉમેરી દઈશું. તમારા જેટલો પનીર હોય તે પ્રમાણે તમારે બ્રેડ ક્રમ્સ ઉમેરો. મેં અહીં પહેલાં 3 ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ ઉમેર્યો છે અને 1 ચમચી જેટલું એમાં મેં ઘી ઉમેરી લીધું છે. એનાથી આપણા પનીરની કોફતાની શાઇનિંગ એકદમ સરસ આવશે. અને હવે આપણે ચેક કરી લેવાનું કે કોફતા વળે છે કે નહીં. જો જરૂર લાગે તો ફરીથી આપણે બ્રેડ ક્રમ્સ ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવું. થોડો પાણીવાળો હાથ કરી એનો આપણે લોટ જેવો બાંધી અને નાના નાના કોફતા કરી લેવા. મેં આવી રીતે બધા જ કોફતા કરી લીધા છે. મેં થોડી સાઇઝ નાની રાખી છે. તમે તમારી માટે જે સાઇઝના તમારે જોઈતા હોય એવા તમે કોફતા કરી શકો. આપણે હવે થોડો આરાનો લોટ લઈ અને એને જે આપણે જે બોલ્સ બનાવ્યા છે તેમાં રગડોળીને તૈયાર કરી લઈશું. મેં અહીં બધા બોલ્સને નથી રગડોળ્યા. હું થોડા એવા કાઢી અને ફ્રીઝમાં રવા દઈશ, જેને હું સૂપ જોડે સ્ટાર્ટર તરીકે યુઝ કરીશ. અહીં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો મેં તેલને ચેક કરી લીધું છે અને તેલ થઈ ગયું છે. તો હવે હું ગેસની ફ્લેમને મીડિયમ કરી અને તેલમાં માય એટલા બોલ્સને હું એમાં ઉમેરી અને ધીમેથી એને ઉપર નીચે હલાવતા જઈ અને એને એકદમ બ્રાઉન એવા કરી લઈશ. આપણે એક કોફતાને કે બોલને વચ્ચેથી કટ કરીને જોઈએ તો એકદમ સરસ કલર આવ્યો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને એમાં થોડા એવા કાજુ તળી લઈશું અને જેવા એમાં આપણે ઉમેરી અને તરત જ કાઢી લઈશું. અહીં મેં એક ફ્રાય પેનમાં થોડું તેલ અને થોડું ઘી ઉમેરી અને એ થઈ ગયું એટલે એમાં મેં થોડું જીરું ઉમેરી લીધું છે અને જીરું થોડું ચટકે એટલે એમાં મેં સૂકા લાલ મરચાં અને મેં લીલા મરચાંની ઊભી ચિપ્સ કરી છે તે ઉમેરી લીધી છે, જેથી કરીને જ્યારે જમવામાં આવે ત્યારે જો તમને તીખું લાગે તો તમે એને બહાર કાઢી શકો. હવે મેં 2 નાની સાઇઝના ટમાટરને રફલી ચોપ કરી લીધા છે. એને આપણે બહુ ઝીણા ઝીણા નથી કટ કરવાના અને હવે આપણે એને થોડું સાતળી લઈશું. થોડું સતળાઈ જાય એટલે આપણે એમાં લીલા ધાણા ઉમેરી દઈશું અને ફરીથી એને આપણે થોડું હલાવી લઈશું. લગભગ 1 મિનિટ માટે આપણે એને સાતળીશું અને પછી આપણે જે પનીરના બોલ્સ બનાવ્યા છે તે આપણે એમાં ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે હવે એમાં જે તળેલા કાજુ સાઈડ પર રાખ્યા હતા તે એમાં ઉમેરી દઈશું. આપણે હવે એમાં થોડું ટેસ્ટ પ્રમાણે થોડું એવું મીઠું ઉમેરીશું અને એને આપણે એકદમ ચટકારો એવો ટેસ્ટ આપવા માટે એમાં આપણે થોડો ચાટ મસાલો ઉમેરી દઈશું. તમે ચાટ મસાલાની જગ્યાએ લીંબુ પણ ઉમેરી શકો. આપણે એને હલકા હાથે થોડું હલાવી લઈશું. આપણે હવે એના પર થોડું એવું પાણી હાથમાં લઈ અને સ્પ્રિંકલ કરશું અને ફરીથી એને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો લગભગ 15થી 20 સેકન્ડ એને રાખશો તમે એટલે આપણા કોફતા કે જે બોલ છે તે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે. આપણે જે પાલકનો રાઈસ બનાવીને તૈયાર રાખ્યો હતો તેમાં હવે આ એડ કરી દઈશું અને ધીમે હાથે એને મિક્સ કરી લઈશું. તમારે આવી રીતે મિક્સ ના કરવું હોય તો તમે જ્યારે સર્વ કરો ત્યારે રાઈસની ઉપર પણ આ બોલ્સ અને એ મૂકીને તમે આપી શકો. હવે એના પર થોડા એવા મેં ધાણા ઉમેરી દીધા છે અને એનો ટેસ્ટ વધુ સારો બનાવવા માટે મેં 1 ચમચી જેટલું એમાં બટર ઉમેરી અને મિક્સ કરી લીધું છે. તો તૈયાર છે આપણો પાલક પનીરનો પુલાવ કે જેને તમે લંચ કે ડિનરમાં એન્જોય કરી શકો. અમે આજે એને દહીં બુંદીનું રાયતું, અડદનો પાપડ એની જોડે એન્જોય કરીશું. તમે બુંદી રાયતાની જગ્યાએ કાકડીનું રાયતું પણ લઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.